પોરબંદરની સુરુચિ સ્કૂલ નજીક ગેસ લાઇન અને ભૂગર્ભ ગટરના ખોદકામ બાદ રસ્તા બિસ્માર બની ગયા છે, જેના કારણે જતા સ્થાનિકોને મુશ્કેલી પડતી હોવાથી મ્યુનિસિપલ કમિશનરને રજૂઆત કરવામાં આવી છે। આ સમગ્ર મામલે સ્થાનિકોએ જણાવ્યું હતું કે સામાન્ય વરસાદમાં પણ કાદવ કીચડ ફેલાયો છે અને પગપાળા પસાર થવું પણ મુશ્કેલ બન્યું છે। વાહન પણ અવારનવાર સ્લીપ થાય છે અને મચ્છરોનો ઉપદ્રવ પણ ફેલાયો છે। કાદવ અને કીચડમાં બાળકો અને વૃદ્ધો પસાર થવામાં ભય અનુભવે છે, પગ ખૂંપી જાય છે અને કપડાં પણ બગડી જાય છે। આવી સ્થિતિમાં શાકભાજીની લારીવાળા, સ્કૂલ રિક્ષા સહિત અન્ય વાહનો પણ આ વિસ્તારમાં આવવાનું ટાળી રહ્યા છે। કીચડને કારણે સ્થાનિક લોકોને ઘરની બહાર નીકળવું મુશ્કેલ બન્યું છે। તમામ શેરી ગલીઓ અને મુખ્ય માર્ગો પર કાદવ કીચડના કારણે ચાલીને પસાર થવામાં પણ મુશ્કેલી વેઠવી પડે છે। વાહન ચાલકો પસાર થઈ શકતા નથી અને બાળકો ઘરની બહાર નીકળી શકતા નથી। ટુ વ્હીલર, સાયકલ, ફોર વ્હીલ પણ પ્રવેશ કરી શકતા નથી। માત્ર 2 ઇંચ વરસાદ વરસતા સમગ્ર વિસ્તાર કાદવ કીચડ અને પાણીથી ભરાઈ ગયો છે। જનતા ઘરમાં જેલવાસ ભોગવી પુરાઈને ફસાઈ ગઈ છે। લોકો બહાર ક્યાંય જઈ શકતા નથી। 2 ઇંચ વરસાદમાં જો આવા હાલ જનતાના થશે તો ચોમાસામાં શું થશે તેવા સવાલો ઉઠાવ્યા હતા અને વધુમાં જણાવ્યું છે કે હાલ આ વિસ્તારમાં કચરો લેતી ગાડીઓ પણ આવતી ન હોવાથી રહીશોને કચરો બહાર કાઢવામાં મુશ્કેલી થાય છે। બંને મુદ્દાઓને ગંભીરતાથી લઈને તાત્કાલિક અસરથી યોગ્ય પગલાં લેવા તથા માર્ગ મરામત તથા કચરા ગાડીની વ્યવસ્થા કરવામાં આવે તેવી માંગ કરી છે। વરસાદના પાણી નિકાલ જ નથી। સામે દિવાલ જોવો છો ત્યાંથી પાણી ક્યાંય જાતું જ નથી। અમારી શેરી આખી ગોઠણ સુધીનું પાણી ભરાય છે, વરસાદનું પાણી। મારું નામ દિવ્યાબેન કોરિયા છે। અમે રાજીવનગરના રહેવાસી છીએ। અમે આજે 1.5 વર્ષથી આ સમસ્યાનું સમાધાન કહેવાનું કહીએ છીએ, પણ કોઈ લોકો અમને જવાબ આપતા નથી। આ બધા તમારી જોડે છે, જો આ બધા શું કહે, ગમે એટલું બધાને કહીએ, કોઈ કાંઈ જવાબ જ નથી આ 1.5 વર્ષથી અમારા ગટરનું પાણી ઉભરાય છે। અહીંયા એટલા મચ્છર ને બધું થાય છે, છોકરા રમી નથી શકતા। અમારા ઘરમાં એટલો બધો મચ્છરનો ત્રાસ છે ને, તો ઘડી ઘડી બીમારી ને વાસ ને બધું આવે છે। તેનો કોઈ નિવાડો કરો અમારા માટે। હું પ્રજાપતિ રોશની। અહીંથી આગળથી ગટરનું પાણી છે બધું ઉભરાઈને અમારા ઘર સુધી આવે છે અને અહીંથી કોઈ નિકાલ થતો નથી અને અમારા બધા છોકરાઓ છે અહીં ગટરના પાણીમાં ત્યાં આગળ ક્યાં જાય એમ રમી નથી શકતા અને કોઈ એનું સોલ્યુશન પણ નથી આપતું અને બધા અહીં વોટ લેવા આવે છે અને કોઈ કામ કરતા નથી। મારું નામ પુનિતાબેન, હું રાજીવનગરની રહેવાસી છું, પણ આ વર્ષ દિવસથી આ પ્રોબ્લેમ છે અમારા રસ્તાનો, એનો કંઈક નિકાલ કરી દો અમને, બરોબર? કારણ કે અહીંયા ઉંમરવાળા તો નથી ચાલી શકતા, પણ છોકરાઓને કોઈ લેડીઝે નથી ચાલી શકતા અહીંયાથી। આ નિકાલ અમારે કરી દો ને એવી વિનંતી છે અમારી। ખાસ કરીને જનરલ વોટર ટેક્સ, જનરલ ક્લિનિંગ ચાર્જ, જનરલ સ્ટ્રીટ લાઇટ ટેક્સ, ગટર વેરો, સ્પેશિયલ ડ્રેનેજ ટેક્સ તથા ખાસ સફાઈ વેરો વગેરેમાં કમર તોડ વધારો કરવામાં આવ્યો છે, જે અંગે ફેરવિચારણા કરવા અને આવો વધારો રદ કરવા પણ માંગ કરી છે। નિપુલ પોપટ સાથે અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર।